નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેનેરા બેંકના મેનેજર તરીકે ઓળખાણ આપી 3 કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલો ઠગ જાંબુઆ પાસે કારમાંથી પસાર થતો હતો ત્યારે પકડાઈ ગયો હતો। ક્લીમિયર એક્ટને લઈને ભારત બંધનું એલાન અપાયું હોય। વડોદરામાં અનામત બચાવવાના નારા સાથે ગાંધીનગર ગૃહ બહાર વિરોધ પ્રદર્શન કરાયું। છઠ્ઠા દિવસે સયાજી હોસ્પિટલમાં શેરી નાટક અને ગોત્રી હોસ્પિટલમાં ગીત ગાઈને તબીબોએ પોતાનો વિરોધ જારી રાખ્યો। હવે જોઈએ વિગતવાર સમાચાર। ભરૂચ સબ જેલ ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। ભાઈ બહેનના રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી, જેમાં ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક એનપી રાઠવાનાઓના સહયોગ થકી પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ તરફથી આવેલ બહેનો દ્વારા જેલના બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાના દુર્ગુણો દૂર કરી સદગુણો અપનાવી સારી દિશા તરફ વળવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। તેમજ જેલ અધિક્ષક દ્વારા બંદીવાન ભાઈઓને પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેલના બંદીવાન ભાઈ બહેનો દ્વારા પોતાના ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાની રક્ષા માટે આશીર્વાદ આપેલ। તે સમયે ભાઈ બહેન વચ્ચે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી આજ રોજ રક્ષાબંધનના દિવસે ભરૂચ સબજેલમાં રાઠોડ સાહેબના પ્રતિનિધિત્વમાં રક્ષાબંધનની ઉજવણી કરી। ગઈકાલે પણ અમે અંકલેશ્વર જેલમાં ગયા હતા, ત્યાં 100 જેટલા કેદી ભાઈઓને અમે રક્ષાબંધન કર્યું અને અહીંયા ભરૂચ સબજેલમાં 200 જેટલા કેદી ભાઈઓ સહિત સ્ટાફ સહિતને અમે રક્ષાબંધન કર્યું। અને જે રક્ષાબંધન કાર્યક્રમનો હેતુ એ રહ્યો કે ન ફક્ત ભાઈ બહેનની રક્ષા કરે એ લક્ષ્યથી રક્ષાબંધન, પરંતુ આજે રક્ષાની આવશ્યકતા છે સ્વયંની સ્વયંથી। તો દરેક ભાઈઓ પાસે એ સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે તમે પોતાની રક્ષા કઈ રીતે કરી શકો। તો પોતાની રક્ષા કરવા માટે ખૂબ આવશ્યક છે કે પોતાના અંદરમાં રહેલા અવગુણો અને બુરાઈઓનો ત્યાગ કરવો। અને એના માટે ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું, તિલક કરવામાં આવ્યો, એમને પ્રસાદ આપવામાં આવ્યું અને સાથે સાથે એક બ્લેસિંગ કાર્ડ, એક શુભ ચિંતનનું સ્લોગન્સ આપવામાં આવ્યું કે જેના અંદર દરેક માટે અલગ અલગ ગુણો લખેલા હતા અને એનું લક્ષ્ય એ કે એ સુવિચારને લઈને એ લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે। ઓમ શાંતિ। મારું નામ વૈશાલી પ્રજ્ઞેશસિંહ પરમાર છે। મારો ભાઈ અહીંયા જેલમાં છે। દુનિયામાં બહુ બધા સંબંધ છે, પણ સૌથી પવિત્ર અને સારો સંબંધ એક ભાઈ બહેનનો સંબંધ છે, જે આજના દિવસે દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટેને રાખડી બાંધે છે। હું એવી પ્રાર્થના કરું છું, આજે મારા ભાઈને રાખડી બાંધવા તો આવી છું, પણ અહીંયા આગળ જેટલા બી ભાઈઓ છે બધાની ભગવાન રક્ષા કરે અને નિર્દોષ હોય અને છૂટીને હેમખેમ એમના ઘર સુધી પહોંચી રહે અને મારો ભાઈ પણ મારી પાસે જલ્દી આવી જાય। હું એનપી રાઠોડ, ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા જેલ। આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલ હતી। તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે, તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોઢું મીઠું કરી રાખડી બાંધેલ છે। તે સમયે તેઓના લાગણીસભરના દ્રશ્યો જોવા મળેલ હતા અને બેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જેનો જે જેલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે
એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા. વડોદરાના આજવા રોડ પડેલો પૂર નાનામાંથી મોટા પર રૂપાંતરિત થવા તરફ પ્રયાણ કર્યો છે, ત્યારે સામાજિક આગેવાનોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડ પરની જ્ઞાનસાગર નહેરુ ચાચા પાસે 2 દિવસ પહેલા નાનો ભૂવો પડ્યો હતો, જે ધીમે ધીમે મોટો આકાર લઈ રહ્યો છે. આ અંગે સ્થાનિક સામાજિક આગેવાન તેજસ બ્રહ્મભટ્ટે બુધવારે તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો, તેમજ કોઈ જાનહાનિ થાય તે પહેલા આ ભૂવો વહેલી તકે પૂરવા માંગણી કરી હતી. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદની શરૂઆતથી જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો હતો, જે આજે પણ યથાવત છે. 2 દિવસ પૂર્વે વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ કમળાનગર તળાવ પાસે શ્રી જ્ઞાનસાગર નહેરુ ચાચા પાસે નાનો ભૂવો પડ્યો હતો, જે દિવસે અને દિવસે મોટો થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે સામાજિક આગેવાન તેજસ બ્રહ્મભટ્ટ બુધવારે સ્થળ પર પહોંચ્યા હતા અને કોર્પોરેશનના અધિકારીઓ અને તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કરી વહેલી તકે આ ભૂવો પૂરવા માંગણી કરી હતી. जी कई जग्या कई विस्तार है કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે. કમલાનગર તળાવ પાછળ નહેરુ ચાચા નગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે, જ્યાં છેલ્લા 2 દિવસ પહેલાંથી એક આ ભૂવો નાનો હતો, પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી 2 લગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી, એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે. દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે, પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને હવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો પૂરવાનો ટાઈમ નથી. આ અવર જવર કરતો મુખ્ય માર્ગ છે. અહીંયા રોજના હજારો લોકો અવર જવર કરતા હોય. નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવર જવર કરે છે. તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈની જાનહાનિ થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે? અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવવી હોય, ખાડોદરા નગરી અને ભુવા નગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ. તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ. વડોદરા અને અન્ય શહેરોમાં કોન્ટ્રાક્ટ પર કાર ભાડેથી લીધા બાદ બારોબાર વગે કરી દેનાર ભેજાબાજ વસીમ નોબારાને પોલીસે ઝડપી પાડી 14 કાર કબજે લીધી હતી. ભાવનગરના રાજનગર ખાતે રહેતા જિગ્નેશ ચાવડા અને તેના ભાગીદાર સાગર ડાંગર વડોદરાના વાઘોડિયા રોડ ખાતે ઓફિસ ધરાવી કાર ભાડે આપવાનો ધંધો કરતા હતા. તે દરમિયાન વસીમ નોબારા નામના શખ્સ ધોલેરા એરપોર્ટના કામ માટે કાર જોઈએ છે તેમ કહી 4 કાર ભાડે લીધી હતી, જે પૈકી અલ્પેશ ધીરુભાઈ ડાંગરની વરના કાર, એન સાગર ડાંગરની સ્કોર્પિયો કાર પરત કરી હતી, પરંતુ થાર અને વરના કાર પરત કરી ન હતી. તેમજ કારોનું ₹36 લાખ ભાડું પણ ચૂકવ્યું ન હતું, જેથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આ બનાવમાં વસીમ યુસુફભાઈ નોબારા, પરબડી ફળિયું, ભોજગામ, પાદરા, જિલ્લો વડોદરાને ઝડપી પાડતા તેને જૂનાગઢ, ભાવનગર અને આણંદ સહિતના સ્થળોએ ભાડે લીધેલી કારો ₹3 થી 4 લાખમાં ગીરવે મૂકી રોકડી કરી લીધી હોવાની વિગતો ખુલી હતી, જેથી પોલીસે જુદા જુદા સ્થળોએ ટીમો મોકલી જુદી જુદી કંપનીની 14 કાર કબજે કરી છે. વડોદરાના નિઝામપુરા ખાતે સગીરાની છેડતી કરતા આધેડને મહિલાઓએ મેથી પાક ચખાડી ફતેગંજ પોલીસને હવાલે કર્યો હતો. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સગીરાની છેડતી કરવી એક આધેડને ભારે પડી હતી. સગીરાની છેડતી કરનાર આધેડને મહિલાઓએ ભેગા મળીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. સાથે જ મહિલાઓએ આધેડ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જ્યાં એક તરફ પશ્ચિમ બંગાળમાં બનેલ મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને સૌ કોઈને હચમચાવી દીધા છે, જેથી દરેક વ્યક્તિએ મહિલાઓ તેમજ બાળકીઓની સુરક્ષાને લઈને સતર્ક બનવું આવશ્યક બન્યું છે. ત્યારે આવામાં વડોદરા ખાતેથી છેડતીની એક એવી ઘટના સામે આવી છે કે જેમાં આધેડને સગીરાની છેડતી કરવી ભારે પડી ગઈ હતી. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન પર સ્ટેશનરી લેવા આવેલ એક સગીરાને આધેડે છેડતી કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. રક્ષાબંધનના દિવસે સગીરા પોતાના મામાના ઘરે નિઝામપુરા આવી હતી, જ્યાં સગીરા ઘર નજીક આવેલ સ્ટેશનરીની દુકાન પર સ્ટેશનરી લેવા ગઈ હતી, પરંતુ ત્યાં એક આધેડે સગીરા પર દાનત બગાડી છેડતી કરી હતી. સગીરાએ પરિવારને આ ઘટનાની જાણ કરતા મહિલાઓએ દુકાન પર પહોંચી આધેડને ઢીબી નાખ્યો હતો, જેના બાદમાં મહિલાઓએ આધેડ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દાહોદ શહેર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરો અને નગરોમાં શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દાહોદ શહેરના રાબડાલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માં પાર્વતી નગરમાં પવિત્ર શ્રાવણ માસના સોમવારે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવ ભક્તોએ આખો મહિનો ઉપવાસ કરતા હોય છે અને ઘણા લોકો સોમવારે પણ ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. શિવ મંદિરે અનેક સુગંધી દ્રવ્યો અને જળ તથા દૂધની ભક્તો મહાદેવની પૂજા કરીને અભિષેક કરી રહ્યા છે. કેટલાક શિવ ભક્તોમાં ભગવાનના શણગાર પણ કરાયા છે. શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી ભક્તો ભગવાનના દર્શન કરવા શિવ મંદિરોમાં આવી રહ્યા છે. આ વર્ષે શ્રાવણ માસ સોમવારે શરૂ થયો હતો. ભક્તો બીલીપત્ર ચડાવીને ભગવાનની પૂજા કરી રહ્યા છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મંદિરોમાં ભજન અને કીર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. ભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. માં પાર્વતીનગર મન કામેશ્વર મંદિર પર શ્રાવણના છેલ્લા સોમવારે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. माँ पार्वती नगर मोहालिया रोड राबडाल में मन कामेश्वर महादेव का मंदिर है. वहाँ पर 2 साल से 56 भोग का कार्यक्रम रखा गया. इस साल भी 56 भोग का कार्यक्रम रखा गया. सबके घर से प्रसाद आए, उसको अभी 8 बजे आरती के पश्चात वितरण किया जाएगा और धूमधाम से सावन का लास्ट सोमवार का आयोजन इस प्रकार धूमधाम से किया गया. વડોદરાના ગોત્રી વિસ્તારની સીએચ જ્વેલર્સની દુકાનમાંથી 12 લાખના ઘરેણાની ચોરી કરી ગઠિયો પલાયન બન્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડોદરામાં જ્વેલર્સની દુકાનમાં ગઠિયો નજર ચૂકવી સોના ચાંદીના ઘરેણા સિફતાઈપૂર્વક ચોરી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા બુધવારે સામે આવી હતી. દુકાનદારે લક્ષ્મીપુરા પોલીસ ચોકી ખાતે ફરિયાદ કરવા અનેક ધક્કા ખાઈ ચૂક્યા પણ ફરિયાદ લેવાતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ એફઆઈઆર ન નોંધી આગળ રજૂઆત કરો કહી દુકાનદારને ધક્કા ખવડાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેનેરા બેંકના મેનેજર તરીકે ઓળખાણ આપી 3 કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલો ઠગ જાંબુઆ પાસે કારમાંથી પસાર થતો હતો ત્યારે પકડાઈ ગયો હતો. માંજલપુર વિસ્તારમાં રહેતા પરિચિતો અને મિત્રોને માંજલપુર કેનેરા બેંકનો મેનેજર શું તેમ કહી ઓળખાણ આપતા વિશાલ જયંતિભાઈ ઠક્કર મેપલ મીડોઝ રિલાયન્સ મોલ પાસે જૂના પાદરા રોડ અને વેદાંત આશ્રમ એપાર્ટમેન્ટ જાંબુઆ વડોદરા મૂળ રહે ઉમંગનગર 150 રિંગ રોડ રાજકોટ નામના ઠગે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ગ્રાહકો પાસે ગોલ્ડ લઈ જઈ 5 દિવસમાં લોન મળી જશે તેમ કહી કોરા ફોર્મ પર તેમજ સહીઓ લેનાર ઠગ લોનની રકમ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી ઉપાડી લેતો હતો. 3 કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલો ઠગ જાંબુઆ પાસે કારમાંથી પસાર થતો હતો ત્યારે પકડાઈ ગયો હતો. લાંબા સમયથી ફરાર થઈ ગયેલા વિશાલ ઉર્ફે રવિ ઠક્કરને શોધવા માટે વડોદરા પોલીસ કામે લાગી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને તેના વિશે માહિતી મળતા જાંબુઆ વિસ્તારમાં વોચ રાખી કારમાં પસાર થતો હતો ત્યારે ઝડપી પાડ્યો હતો. વડોદરા એસીબીએ છટકું ગોઠવી અનામ લોકરક્ષકને 400 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. વડોદરા એસીબીને આધારભૂત માહિતી મળી હતી કે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં રહેલ વાહનોને વડોદરા શહેર ટ્રાફિક દ્વારા ટોઈંગ કરી ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે. જ્યાં ટોઈંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ વિવિધ બહાના હેઠળ વાહન ચાલકોને મેમો નહીં આપવા બદલ વાહન ચાલકો પાસેથી ₹500 થી 700 સુધીની લાંચની માંગણી કરે છે. આવી ચોક્કસ બાતમીના આધારે આજે ડીકોઈનો સાથ સહકાર મેળવી ડીકોઈ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ડીકોઈ લાંચના છટકા દરમિયાન આરોપી ડીકોઈનું વાહન નો પાર્કિંગમાં મૂકેલ હોવાથી પૂર્વ ઝોનના મોતીબાગ ટોઈંગ સ્ટેશન ખાતે લાવ્યા હતા, જ્યાં વાહન ચાલકને મેમો નહીં આપવા બદલ ₹400ની લાંચની માંગણી કરી હતી અને વડોદરા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા આરોપી અનામ લોકરક્ષક વર્ગ 3 અશોક કનુજી મકવાણાને 400 રૂપિયાની લાંચ સ્વીકારી હતી અને લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ AN પ્રજાપતિએ વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આંબલિયારા ગામ પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જિલ્લા એલસીબી પોલીસ ગઈકાલે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ગાડીમાં વિદેશી દારૂ ભરી ટોલ રોડ ઉપર હાલોલથી વડોદરા તરફ જનાર છે. જે બાતમી આધારે હાલોલ વડોદરા રોડ ઉપર આંબલિયારા ગામના બસ સ્ટેશન પાસે એલસીબીના માણસો ઊભા હતા. તે દરમિયાન તે ગાડી આવતા તેને ઊભી રાખી ગાડીમાં તપાસ કરતા અજય નંદરામ બાથમ એમપી નાઓને પોતાની ગાડીમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો કોટરિયા મળી કુલ નંગ 648 કિંમત રૂપિયા 1,08,000 તથા 2 લાખની ડસ્ટર મળી કુલ 3,05,800નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિશ્વામિત્રી બ્રિજ નીચે અગાઉ આડા સંબંધના બાબતે થયેલા ઝઘડામાં એક યુવકને ખંજરના ઘા મારતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ નીચે રહેતા શ્રાવણ રમણભાઈ મારવાડીએ ફરિયાદ નોંધાવી છે કે મારી પત્ની શોભના સાથે નજીકમાં રહેતા મંગળ ઉર્ફે સત્યમ ધનજીભાઈ ભીલ મારવાડી રહે સુભાષનગર 1 વિશ્વામિત્રી બ્રિજ નીચે વડોદરા શહેર સાથે આશરે 1.5 વર્ષ અગાઉ આડો સંબંધ હોય છે. તે વખતે અમે અમારા સમાજના માણસોને ભેગા કરી સમાધાન કરી લીધું હતું. 19 ઓગસ્ટના રોજ સાંજના આશરે 6:30 વાગ્યે મંગળ ઉર્ફે સત્યમ મારા ઘરની નજીકમાં આવીને બેઠો હતો અને તે મારા તરફ બારે ઘડીએ જોયા કરતો હતો. જેથી મેં મારા વિજયભાઈને બોલાવી કહ્યું હતું કે મંગળ સાથે સમાધાન થયું હોવા છતાં પણ 2-3 દિવસથી આપણા ઘર પાસે આવતો જતો હતો અને આજે પણ ઘર પાસે નજીકમાં બેઠો છે. જેથી મારો ભાઈ વિજય આવ્યો હતો અને મંગળ ઉર્ફે સત્યમને મળી વાત કરતા મંગળ ઉર્ફે સત્યમ ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં હું મારા ઘરે હાજર હતો. તે વખતે આશરે 7:30 વાગે મારા ઘરની આગળ નજીકમાં બૂમાબૂમ થતા મેં બહાર આવી જોતા તેના ભાઈ શિવમ ધનજીભાઈ ભીલ મારવાડી તથા જયદેવ ઉર્ફે રાહુલ પંજીભાઈ ભીલ મારવાડી તથા ઈશુ કનુભાઈ ભીલ મારવાડી રહે કલાલી ગુડાના મકાનમાં ખિસકોલી સર્કલ પાસે વડોદરા શહેર તેઓ મારા ભાઈ વિજય તથા ભત્રીજા કેશવને ભેગા મળી મારતા હતા. તે દરમિયાન શિવમ ધનજીભાઈ ભીલ મારવાડીએ ખંજર મારા ભત્રીજા કેશવને છાતીમાં ઉપરા છાપીને ઘા માર્યા હતા. મારો ભાઈ વિજય વચ્ચે પડતા શિવમે તેને ખંજરથી હુમલો કર્યો હતો. મંગળ ઉર્ફે સત્યમે મારા ઉપર પણ ધાર્યો હુમલો કર્યો હતો પરંતુ મેં ખસી જતા મંગળ ઉર્ફે સત્યમે મારા ભાઈ વિજયભાઈ ધાર્યા તથા અશોકભાઈને ઈશુ કનુભાઈ મારવાડી જયદેવે મને મારા ભાઈ અશોક તથા વિજયભાઈને લાકડાના દંડાના ફટકા માર્યા હતા. તે દરમિયાન માણસો ભેગા મળી અમને છોડાવી મારા ભત્રીજા કેશવ તેમજ વિજયભાઈને લોહી લુહાણ હાલતમાં એસએસજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન ભત્રીજા કેશવ ઉર્ફે બબુ વિજયભાઈ મારવાડીને મરણ જાહેર કર્યો હતો. રાવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મંગળ ઉર્ફે સત્યમ ઈશુ મારવાડી જયદેવ સહિત નાઓને જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ એકતાનગર સ્થળની મુલાકાત લઈ ઉજવણી અંગે રૂટ નિરીક્ષણ કર્યું હતું. આગામી 31મી ઓક્ટોબર 2024ના રોજ સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સાનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. તે પૂર્વે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા એકતાનગરના આંગણે બીએસએફના હેલિકોપ્ટર મારફત પધાર્યા હતા અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજીને રચનાત્મક સૂચનાઓ કર્યા હતા. પરેડ સંદર્ભે મંતવ્યો વિચારોની આપ-લે બાદ ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધીન વોકવેનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે મુલાકાતમાં સાથે જોડાયા હતા. છઠ્ઠા દિવસે સયાજી હોસ્પિટલમાં શેરી નાટક અને ગોત્રી હોસ્પિટલમાં ગીત ગાઈને તબીબોએ પોતાનો વિરોધ જારી રાખ્યો હતો. વડોદરા શહેર જિલ્લામાં 2500 ડોક્ટરો હડતાલ પર રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલને લઈને સયાજી હોસ્પિટલમાં આવતા હજારો દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે.
જ્યાં 15 ડોક્ટરની જરૂર છે ત્યાં માત્ર 4 ડોક્ટર કામગીરી કરી રહ્યા છે, ત્યારે અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે સરકાર સામે નાટકના માધ્યમથી પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરી રહ્યા છે. કોલકાતા દુષ્કર્મ અને હત્યા મામલે શરૂ થયેલા આંદોલન હવે ગુજરાત સરકાર સામે વડોદરા શહેર જિલ્લામાં 2500 ડોક્ટરો હડતાળ પર છે. સુરક્ષાના નાટક કરતી સરકાર સામે નાટક ભજવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે આજે લોક જાગૃતિના ભાગરૂપે અમે એક નાટક રજૂ કરવાના છીએ. જો તબીબ કક્ષાના વ્યક્તિને આ રીતે પોતાની માંગણીને લઈ લડત ચલાવવી પડતી હોય તો સામાન્ય વ્યક્તિની વાત ગુજરાત સરકાર કઈ રીતે સાંભળતી હશે. હાલ સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, પારુલ યુનિવર્સિટી, સુમનદીપ હોસ્પિટલ સહિતના 2500થી વધુ તબીબો હડતાલમાં જોડાયા છે. સુપ્રીમ કોર્ટની ટાસ્ક ફોર્સની રચનાથી જો ન્યાય મળી જતો હોય તો ભારત દેશમાં ન્યાયની જરૂર જ શું છે. ઓપીડી પર બેશક અસર તો પડી જ છે. આશરે 50% જેવા ઘટાડો તો નોંધાયો જ છે, પરંતુ અમારી સેવાઓ સંપૂર્ણપણે ચાલુ જ છે. હા, દર્દી ઓછા તો થયા જ છે થોડા. સર્જરી વિભાગમાં કેવી સ્થિતિ છે? કેટલા સર્જરીમાં પ્રથમ દિવસે 49 પોસ્ટપોન કરવી પડી હતી. ત્યારબાદ તો ઇમરજન્સી ઓપરેશન્સ ચાલુ જ છે. આ લોકો હવે રસ્તા પર કરી રહ્યા છે. એમનો વિરોધ તો વ્યાજબી છે. હવે એના માટે એ લોકો જે બી રસ્તા અપનાવે એ કાયદાને અનુસાર હોય એ અમે ઈચ્છીએ છીએ. આ લોકો હવે હડતાલ પર જવાનું કે છે, ઇમરજન્સી સેવા પણ બંધ કરે. આગામી સમયમાં આપના તરફથી કઈ રીતે તૈયારી? અમે ચોક્કસ એ માટે સજ્જ જ છીએ, પણ જો ખરેખર ઇમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવશે જુનિયર તબીબો દ્વારા તો ખરેખર હોસ્પિટલની સેવાઓને અસર તો પડશે જ. આ રસ્તાઓ બંધ કરી રસ્તાઓ થોડા સમય માટે એ લોકોએ બંધ કર્યો તો, પણ હવે તો ખુલી ગયા છે. ક્લિમિયર એક્ટને લઈને ભારત બંધનું એલાન અપાયું હોય. વડોદરામાં અનામત બચાવના નારા સાથે ગાંધીનગર ગૃહ બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. ક્લિમિયર એક્ટને લઈને શહેર સજ્જડ બંધ રહે તે માટે રેલી યોજાઈ હતી. 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ પર બંધારણીય ચુકાદો અપાયો તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બંને જાતિઓમાં ભેદભાવ ઊભા થાય તે પ્રકારનો નિર્ણય ગણાયો હતો. ભારતીય બંધારણના કાયદાને વિભાજિત કરવાના પ્રયાસના આક્ષેપ કર્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાઓને ગેરબંધારણીય ગણાયું છે. જય ભીમના નારા સાથે વિરોધ પ્રદર્શનની રેલી યોજાઈ હતી. સંવિધાનમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના કાયદાને કાયમ રાખવા માંગ કરી હતી. गांधीनगर गृह खाते चुस्त पुलिस बंदोबस्त गोठवायो હતો. बोलना है पहले, अभी जो देश में चल रही है संविधान के खिलाफ एक अभियान चल रहा है, वो अभियान का एक झलक है. अभी कभी ये जो SC/ST जो एक्ट है उसमें किसी तरह का प्रावधान नहीं है कि उनमें क्रीमी लेयर लाया जाए. दूसरी बात, रिजर्वेशन का जो मीनिंग है अभी हमने 2 लाइन में कह दिया आपको. रिजर्वेशन का है सोशल इक्वलिटी लाने का है. आपने अभी तक देश में आप देख लो, प्रधानमंत्री से लेकर के प्रेसिडेंट तक बन गया है, लेकिन क्या SC/ST OBC को सामाजिक न्याय मिला है? उसके बराबर में मिले हैं. ब्राह्मणों के जो रिजर्वेशन है 100% है मंदिरों में, दूसरा कोई पुजारी नहीं हो सकता है. आपका पूरा डाटा निकाल के देखोगे तो 80-90% ये बेनिफिट ले चुके हैं. तो अभी यदि इनको थोड़ा SC/ST को रिजर्वेशन से फायदा हो रहा है तो इनके पेट में दर्द हो रहा है. अब बहुत सारे लोगों को लगता है इक्वलिटी जो है वो ठीक नहीं है. इक्वलिटी हमारे संविधान में दिया हुआ है और संविधान के प्रियम्बल में जो चीजें हैं कम से कम सरकार उसको लागू करे. कार्यक्रम क्या चीज? आज कार्यक्रम कहाँ पे कर रहे हो? कार्यक्रम में यहाँ चल रहा है. अभी जो यहाँ है बंद पूरे भारत में चल रहा है.
ये जो 1 तारीख को सुप्रीम कोर्ट के द्वारा ये आया है क्रीमी लेयर लाने का, अलग अलग करने का SC ST को, उसके विरोध में पूरे देश में आज बंद का आह्वान है और उसके खिलाफ में SC ST OBC एंड माइनॉरिटी सब एक प्लेटफॉर्म पर खड़े हैं। मेरा नाम P पासवान है, प्रसादी पासवान पूरा नाम है एंड जय भीम फोरम का नेशनल कन्वीनर हूँ। જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા અને સમસ્ત વડોદરાના બહુજન લોકો દ્વારા આજ રોજ 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન કર્યું છે। આ એલાન જે ક્રિમિનલ એક્ટ સુપ્રીમ કોર્ટે ચુકાદા પર એના વિરોધમાં છે અને અમે આનો સખત વિરોધ કરી રહ્યા છીએ। જે સુપ્રીમ કોર્ટ ચુકાદા તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને જે તબક્કાને આરક્ષણનો લાભ નથી મળ્યો એને 15% વધુ આરક્ષણ આપવામાં આવે। જે આરક્ષણ છે એનાથી પણ 15% વધુ આરક્ષણ એવી માંગ સાથે અમે આજે અહીં ઉભા રહ્યા છીએ અને જો આ અમારી માંગ પૂર્ણ કરવામાં આવનારા સમયમાં આખા ભારતમાં જલનશીલ આંદોલન કરવામાં આવશે, જે તે 2018માં કરે એવી કરવામાં આવશે। અને આ તારાશાહ સરકારને કહેવા માંગે છે, સંવિધાન વિરોધ સરકારને કહેવા માંગે છે કે તમારી પાસે કોઈ હક અધિકાર છતાં પણ તમે આ કાયદા પાસ કરો છો। આ બહુજન સમાજના લોકો ક્યારેય સહન કરવા નથી અને હવે દરેક બહુજન સમાજના લોકોને કહેવા માંગે કે જાગો, તમારા હક અધિકાર લોકો છુપી રીતે ખાઈ રહ્યા છે। આજે પણ અમારા SC ST લોકોના જે રોજગાર નોકરી સરકારી નોકરી ખાલી પડી છે એનો કોઈ ભંડાર નથી। આજે પણ અમારા જે ગરીબ તબક્કા ઝૂંપડપડી એનું કોઈ જુનાર નથી। માત્ર ને માત્ર લોકો વોટ લેવા માટે આવે છે। હવે જે લોકોને ઘોડી પર બેસવા રોકવામાં છે અને મૂછો રાખવા રોકવામાં એવા લોકોના હક અધિકાર પણ છીનવાનું કામ આ સરકાર કરી રહી છે। આ મનુવાદથી સરકાર કરી છે એટલે અમે આ સરકારે પર જડબાતોડ જવાબ આવનારા સમયમાં આપીશું। અને સુપ્રીમ કોર્ટે જે જજોએ એમની મનમાની કરી છે અમે અમારા બાળકોને, અમારા દીકરાઓને ભણાવીશું IAS IPS અને સુપ્રીમ કોર્ટના જજ બહાર ખુરશીઓ લાત બાળકોને બહાર કાઢીશું એવો અમારો આજનો નિર્ણય છે। જય ભીમ। આજે અમે ગાંધીનગર ગૃહ ન્યાયમંત્રી પાસે ભેગા થયા છે, ગાંધીજીની પ્રતિમા પાસે। અહીંયાથી અમારો વિરોધ પ્રદર્શન અમે શરૂ કરવાના છીએ। મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ બધા ભીમ આર્મી ગુજરાત। વડોદરા મહાનગરપાલિકાની વડીકચેરી ખાતે મ્યુનિસિપલ અને સ્થાયી સમિતિ ચેરમેનના અધ્યક્ષ સ્થાને રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, HOD અને એન્જિનિયરો સાથે કોન્ફરન્સ હોલ ખાતે સ્વર્ણિમના કામો માટે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના વિવિધ મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવી હતી। સ્વર્ણિમના કામોના કયા ટેન્ડર આવ્યા છે, કયા ટેન્ડર પાસ કરવામાં આવે છે કે કયા ટેન્ડર નથી ભરાતા, ક્યાંક વિલંબ પડે છે તે માટેની ચર્ચા। સ્વર્ણિમ 2023-24ના 60% કામો પત્યા છે, કયા કામો શેના માટે અટકાયા છે તેની વિસ્તૃત માહિતી મેળવી અધિકારીઓ તેમજ એન્જિનિયરને સૂચિત કરવામાં આવ્યા અને આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને પેચવર્કના કામો તેમજ રોડના કામોને લઈ વિવિધ પ્રકારના વિષય પર ચર્ચાઓ કરવામાં આવી હતી। તમામ અધિકારીઓ, તમામ ડિપાર્ટમેન્ટના HOD, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે જે સ્વર્ણિમના કામો થતા હોય છે એ કામના પ્રોગ્રેસ કેવા છે, કેટલા કામો ટેન્ડર હેઠળ છે, કેટલા કામો પ્રગતિ હેઠળ છે, કેટલા કામોમાં સ્ટોપેજ આપ્યા છે અને કયા કામોમાં ટેન્ડરો નથી ભરાતા અને કારણ શું છે, આ બાબતની સમીક્ષા હતી। સ્વર્ણિમના કામો 22-23 અને 23-24ના પ્રોગ્રેસ શું છે કે 22-23ના કામો છે એમાં લગભગ 70-80% જેટલા કામો પતી ગયા છે અને 23-24ના જે કામો છે એમાં લગભગ 60% જેટલા કામો પત્યા છે। આ કામને વેગ મળે એ માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જે સૂચિત કરવાના હોય કે ક્યાં કામ અટક્યું છે અને કામમાં ગતિ મળે એ માટે નાગરિકોની રજૂઆતો, કાઉન્સિલની રજૂઆતોના આધારે કયા કામને પ્રાયોરિટી આપીને કયા કામમાં વેગ આપવાની જરૂર છે આ બાબતની રિવ્યૂ મિટિંગ થતી હોય છે। આજે હું પણ મિટિંગમાં ગયો હતો કારણ કે ગણપતિનો ઉત્સવ આવે છે, ઠેર ઠેર પેચવર્ક કરવાનું કામ જરૂરી છે। ઘણી જગ્યાએ પાણીની ટાંકી, બૂસ્ટર પંપ, ડ્રેનેજ લાઇન, પાણીની નળીકાઓ એ ચોમાસાને લીધે અથવા કોઈ ગેરંટીવાળો રોડ હોય એ નહીં ખોદવાના પરમિશનને લીધે એ કામો અટકેલા છે। એટલે કયા કામમાં નાગરિકોને વધુ ફાયદો થાય છે એ પ્રમાણે આ કામોને વેગ મળે અને કદાચ ગેરંટીવાળો રોડ ખોદવામાં આવે તો કોન્ટ્રાક્ટર પોતે જ એ રોડનું રિસ્ટોરેશન કરે અને એની પણ 5 વર્ષની ગેરંટી વોરંટી આપે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। ઘણા બધા કામો એવા છે કે જેમાં 5 એટેમ્પ કરતાં વધુ એટેમ્પ થવા છતાં કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી। તો અધિકારીઓને કડક સૂચના આપી છે કે જ્યારે બીજા કામો ભરતા હોય તો આ કામો કેમ નથી ભરાતા અને શું કારણ છે, આ બધા કારણોની સમીક્ષા કરી અને વહેલી તકે કામો પૂર્ણ થાય, નાગરિકોની સુવિધામાં વધારો થાય અને સ્વર્ણિમની જે ગ્રાન્ટો આવે છે એ સમયસર વપરાતી રહે
અધિકારીઓને કડક સૂચના આપી છે કે કામમાં વેગ લાવવાની જરૂર છે, કારણ કે વડોદરા કોર્પોરેશન રિસ્પોન્સિવ બન્યું છે. નાગરિકોની ફરિયાદોનો નિકાલ તરત થાય, પરંતુ જે લાંબા ગાળાના આયોજન છે એ પણ સમયસર પૂર્ણ થાય એ પણ જરૂરી છે. એટલા માટેની રિવ્યૂ બેઠક હતી. ચાલ, મને એક એવો પ્રશ્ન હતો. 1 વર્ષ પહેલા વડોદરામાંથી કચરો સાફ. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેનેરા બેંકના મેનેજર તરીકે ઓળખાણ આપી 3 કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલો ઠગ જાંબુઆ પાસે કારમાંથી પસાર થતો હતો ત્યારે પકડાઈ ગયો હતો. ક્લીમિયર એક્ટને લઈને ભારત બંધનું એલાન અપાયું હોય. વડોદરામાં અનામત બચાવવાના નારા સાથે ગાંધીનગર ગૃહ બહાર વિરોધ પ્રદર્શન કરાયું. 6થા દિવસે સયાજી હોસ્પિટલમાં શેરી નાટક અને ગોત્રી હોસ્પિટલમાં ગીત ગાઈને તબીબોએ પોતાનો વિરોધ જારી રાખ્યો. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.